વાત કરી મહત્વના સમાચાર વિશે તો છોટાઉદેપુરના નસવાડી તાલુકાના ડુબાણમાં ગુમના ગામની સગર્ભા મહિલાને કાચા રસ્તે બાળકને જન્મ આપવા મજબૂર થવું પડ્યું। છોટી ઉંમર ગામ સુધીનો રસ્તો કાચો હોવાના કારણે એમ્બ્યુલન્સ પહોંચી શકી નહોતી। પરિવારજનોએ જીવના જોખમે સગર્ભાને જોડીમાં લઈ છોટી ઉંમર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો। અંતે 108માં ખસેડ્યા બાદ દુગધા પીએસસીમાં માતા અને નવજાતનું સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે। વિસ્તારમાં વારંવાર આવી પરિસ્થિતિ સર્જાતા લોકોએ તંત્ર અને ચૂંટાયેલા નેતાઓ પ્રત્યે ભારે રોષ વ્યક્ત કર્યો। પ્રશ્ન એ છે કે કોઈ જાન જાય પછી ધ્યાન આપવામાં આવશે। એક તરફ વિકાસના દાવા થઈ રહ્યા છે, પરંતુ એવા ઘણા ગામો છે કે જ્યાં રસ્તાની પણ અછત જોવા મળી રહી છે। જીએસટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યો છે। સગર્ભા મહિલાને રસ્તામાં જ બાળકને જન્મ આપવાની ફરજ પડી હતી। બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। છોટી ઉંમર ગામ સુધીનો રસ્તો કાચો હોવાના કારણે એમ્બ્યુલન્સ પહોંચી શકી ન હતી। પરિવારજનોએ જીવના જોખમે સગર્ભાને જોડીમાં લઈ છોટી ઉંમર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો। અંતે 108માં ખસેડ્યા બાદ ઉગતા પીએસસીમાં માતા અને નવજાતનું સારવાર હેઠળ રાખવામાં આવી છે। વિસ્તારમાં વારંવાર આવી પરિસ્થિતિ સર્જાતા લોકોએ તંત્ર અને ચૂંટાયેલા નેતાઓ પ્રત્યે ભારે રોષ વ્યક્ત કર્યો છે। દુખાવો પડેલો જે ડુમનાથી છોટી ઉંમર સુધી કાચો રસ્તો છે, પણ ત્યાંથી જોડીમાં ગાડીને લઈ આવ્યા અને રસ્તામાં આ પ્રસ્તુતાની ડિલિવરી થઈ ગયેલી। પછી ત્યાંથી 3 કિલોમીટર સુધી ઉપા બાજુ ફરીને પ્રાઇવેટ સાધન કરીને 2000 ભાડું આપીને આ લોકોએ ફરીને વાડિયા સુધી 108 સુધી પહોંચાડેલી। અને આ ખેંદાનો રસ્તો 3-4 મહિના પહેલાથી મંજૂર તો છે જ, પણ આ નેતાઓએ ખાતમુહૂર્ત કરતા જ નથી। આ ઘટનાને લઈને સવાલો ઉઠી રહ્યા છે। શા માટે છોટાઉદેપુરના નસવાડીમાં વિકાસ હજુ સુધી પહોંચ્યો નથી? એ ગંભીર સવાલ છે। ડુબાણના ગુમના ગામે હજુ સુધી પાકા રસ્તા નથી આવ્યા। શા માટે સગર્ભા કાચા રસ્તે બાળકને જન્મ આપવા મજબૂર બની તે તંત્ર સામે સવાલ છે। કેમ પાકા રસ્તા હજી ન બનતા સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। સગર્ભાને જોડીમાં નાખી સારવાર માટે લઈ જવાઈ હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને દ્રશ્યો ઘણું બધું કહી રહ્યા છે। વિકાસના જે દાવા કરાતા હોય છે તેનું સત્ય શું છે તે શોધવું જરૂરી બન્યું છે। ક્યારે છોટાઉદેપુરના નસવાડીમાં સ્થાનિકોને પાયાની સવલતો મળશે તે પ્રશ્ન છે। ગતિશીલ ગુજરાતમાં છોટાઉદેપુરના ગામની ગતિ કેમ અટકી છે? સ્થાનિક લોકસેવકો શું કરી રહ્યા છે તે વિવિધ સવાલો હાલ લોકો પૂછી રહ્યા છે। સ્થાનિકો રોષ વ્યક્ત કરી રહ્યા છે। શા માટે છોટાઉદેપુરના નસવાડીમાં હજુ સુધી વિકાસ નથી પહોંચ્યો? પાકા રસ્તા નથી પહોંચ્યા, પાકા રસ્તા નથી બન્યા। આમ તો સરકાર દ્વારા દાવા કરવામાં આવે છે, તંત્ર દ્વારા દાવા કરવામાં આવે છે કે વિકાસ થઈ રહ્યો છે, પરંતુ વિકાસ હજુ આ ગામ સુધી શા માટે નથી પહોંચ્યો? કેમ પાકા રસ્તા હજી ન બનતા સ્થાનિકોને હજી પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે? સગર્ભા સ્ત્રીઓને રસ્તા વચ્ચે બાળકને જન્મ આપવાની મજબૂર બનવું પડ્યું છે તેવા સવાલો સ્થાનિકો પૂછી રહ્યા છે। સ્થાનિકો રોષ વ્યક્ત કરી રહ્યા છે। ચૂંટાયેલા નેતાઓ છે તે ફરકતા પણ નથી। તેમની પરિસ્થિતિ જાણવા સુધીનો પ્રયત્ન ચૂંટાયેલા નેતાઓ કરતા નથી। ગતિશીલ ગુજરાતમાં છોટાઉદેપુરના ગામની ગતિ અટકી પડી હોય તેવા દ્રશ્યો ઘણું બધું કહી રહ્યા છે। આ તો એક કિસ્સો નથી, આવા અનેક કિસ્સાઓ જોવા મળે છે કે સગર્ભા સ્ત્રીઓને જોડીમાં લઈ જવાની ફરજ પડતી હોય છે, કારણ કે રસ્તાઓ એવા નથી હોતા કે જ્યાં સુધી 108 પહોંચી શકે, જેના કારણે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। શા માટે સગર્ભા કાચા રસ્તે બાળકને જન્મ આપવા મજબૂર બની તે મોટો પ્રશ્ન હાલ ઉઠી રહ્યો છે અને આ પ્રશ્ન સામાન્ય જનતા પૂછી રહી છે, ત્યાંની સ્થાનિકો પૂછી રહ્યા છે અને ચૂંટાયેલા નેતાઓને પૂછી રહ્યા છે કે શા માટે તેમની મુશ્કેલી જાણવાનો પ્રયત્ન પણ ચૂંટાયેલા નેતાઓ નથી કરી રહ્યા તે મોટો પ્રશ્ન છે। વિકાસના કરાતા દાવાનું સત્ય શું? જે વિકાસના દાવાઓ થઈ રહ્યા છે કે એક તરફ વિકાસ પહોંચી રહ્યો છે, ગામડે ગામડે સુધી વિકાસ પહોંચી રહ્યો છે, પરંતુ તેનું આ વરવું સત્ય આ દ્રશ્યો કહી રહ્યા છે। એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જીએસટીવીના જોઈ રહ્યા છો। સગર્ભા સ્ત્રીને રસ્તા વચ્ચે બાળકને જન્મ આપવા માટે મજબૂર બનવું પડ્યું, કારણ કે 108 પહોંચી શકે તેવા રસ્તાઓ ન હતા અને સગર્ભા સ્ત્રીને હોસ્પિટલ સુધી લઈ જવાય તેવું મુશ્કેલ હતું। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા રફીક અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। રફીક, પહેલા તો ઘટના અંગે માહિતી આપશો। જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારની અંદર અમુક ગામોમાં રસ્તા નથી, જેના કારણે જે પ્રસૂતિવાળી મહિલાઓને મુશ્કેલી વેઠવી પડે છે। હાલ નસવાડી તાલુકાના ડુબાણમાં ગયેલા
ભૂમના ગામની આ મહિલા છે તેને કાચા રસ્તાઓ પર જીવના જોખમે લાવવામાં આવી હતી અને તેને ત્યારબાદ 108 મારફતે કેન્દાથી કાચા રસ્તા ઉપર લાવીને 108 મારફતે પહોંચાડવામાં આવી હતી। ત્યારે અહીંયા સવાલ ઉભા થાય છે કે સાંકળીબારી ગામ સુધી 108 જાય છે અને અન્ય ગામોમાં જ્યારે પહોંચતી નથી ત્યારે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે। હાલ આ પ્રસ્તુત આને નસવાડી તાલુકાના દુગધા ગામે જે પીએચસી કેન્દ્ર છે તેમાં પહોંચાડવામાં આવી છે। મહિલાની તબિયત સારી છે, પરંતુ લોકોનો આક્ષેપ છે કે આદિવાસી વિસ્તારના જે ગામો છે તેમાં રસ્તાઓની સુવિધા કરવી જોઈએ। અગાઉ પણ આ રસ્તા ઉપર કેટલીક મહિલાઓએ યાતના વેઠી છે। પ્રસૂતિનો દુખાવો પડે 4-4 કિલોમીટર સુધી જોલીમાં લાવવી પડે। હાલ તો ચોમાસાનો સમય જતો રહ્યો છે એટલે કાચા રસ્તા ઉપર જે જીપો હોય છે તેમાં લાવે છે અને તેનાથી પાકા રસ્તા સુધી પહોંચાડવામાં આવે છે। પરંતુ સવાલ ઉભા થાય છે કે સરકાર ક્યારે રસ્તાની સુવિધા આપશે, કારણ કે આઝાદીના આટલા વર્ષો પછી પણ રસ્તાની સુવિધા મળતી નથી। ત્યારે અહીંયા જે ગામડાઓના છોટાઉદેપુર જિલ્લાના પંચાયત માળ મકાન વિભાગના 100 જેટલા ફળિયાઓને જોડવા માટે પંચાયત માળ મકાન વિભાગે સરકાર પાસે 100 જેટલા રસ્તાની માંગણી કરી છે, પરંતુ હજુ સુધી સંતોષવામાં નથી આવી। જે ગામ સુધી રસ્તો છે, પરંતુ જે ફળિયા સુધી રહે છે 2 કિલોમીટર 1.5 કિલોમીટર વિસ્તારના રસ્તા મુખ્ય રસ્તાથી હોય છે તે રસ્તા પણ બનાવવા માટે સરકાર મંજૂરી આપતી નથી। આદિવાસી વિસ્તારની વિકાસની વાતો કરવામાં આવે છે, પરંતુ વિકાસ જે આ છે ગામડાઓના ફળિયા જોડવાનો રસ્તો તે પણ બનાવી શકતી નથી। ત્યારે આવા ઘટનાઓ બનતી રહે છે, વારંવાર આવી ઘટનાઓ બને છે, પરંતુ તેના પરથી સરકાર બોધપાઠ લેતી નથી। આ જે ફરી ઘટના આવી છે, આ મહિલાની હાલ તો તબિયત સારી છે, એક સારી બાબત છે, પરંતુ તંત્ર વહેલી તકે જે ગામડાઓને જોડતા રસ્તા છે તે બનાવે તેવી માંગ ઉઠી છે। બિલકુલ, જે ચૂંટાયેલા નેતાઓ છે તે પણ તેમની પરિસ્થિતિ જાણવા સુદ્ધા પહોંચ્યા નથી તેવા ગંભીર સવાલો પણ છે અને ક્યાં સુધી આ રીતે વિકાસ માટે આ લોકો જંગતા રહેશે, વિકાસને જંગતા રહેશે? કારણ કે સરકાર દ્વારા, તંત્ર દ્વારા દાવા તો કરવામાં આવે છે કે વિકાસ ગામડે ગામડે સુધી પહોંચ્યો છે, પરંતુ વરવી વાસ્તવિકતા છે। જે આપણે જણાવ્યું કે જે વરવી વાસ્તવિકતા એ છે કે નેતાઓ મત લઈને જાય છે, ત્યારબાદ પાછા વળીને જોતા નથી। પંચાયત માળ મકાન વિભાગ સર્વે કરે છે, દરખાસ્તો મોકલે છે સરકારને, પરંતુ સરકારમાંથી રસ્તા મંજૂર થઈ નથી આવતા। અનેક ગામડાઓ છે જે છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકામાં, જેમાં સૌથી વધુ પ્રભાવિત નસવાડી તાલુકો છે અને કવાંટ તાલુકો છે। આ 2 તાલુકા એવા છે કે જ્યાં અનેક ગામડાઓમાં જોડતા રસ્તા બનાવવાના છે, તેની દરખાસ્તો સરકારમાં મોકલવામાં આવી છે, પરંતુ મોટી મોટી વાતો કરવામાં આવે છે, કરોડો રૂપિયા ઉત્સવોમાં બગાડવામાં આવે છે, પરંતુ પ્રજાની પ્રાથમિક સુવિધા, રસ્તા, વીજળી, પાણીની સુવિધા કરવામાં સરકાર પાછીપાની કરે છે। તેનો આ વરવો નમૂનો છે। રફીક, સ્થાનિકોએ ક્યાં ક્યાં રજૂઆત કરી છે, તેમનું શું કહેવું છે? કેટલા સમયથી આ પરિસ્થિતિનો સામનો સ્થાનિકો કરી રહ્યા છે, શું કહેવું છે તેમનું? આ લોકો દરેક ગ્રામસભામાં રજૂઆત કરે, દરેક વિધાનસભાની ચૂંટણીમાં રજૂઆત કરે, દરેક ગ્રામ પંચાયતની ચૂંટણીમાં નેતાઓ જયારે મત લેવા જાય, આમની પાસે એક જ ઓપ્શન હોય છે, સરકારી કચેરીમાં તો અધિકારીઓ રજૂઆત નથી સાંભળતા। એટલે જયારે નેતાઓ મત લેવા આવે 5 વર્ષે, જયારે ચૂંટણી આવે ત્યારે જે નેતાઓને રજૂઆત કરતા હોય છે તે નેતાઓ તે વખતે ઠાલા આશ્વાસન આપીને જાય છે કે હવે અમે આવતી ચૂંટણી પતી જશે અને સરકારમાંથી મંજૂરી લઈ આવીશું, આ ચૂંટણી પતી જશે, સરકારમાંથી મંજૂરી। આઝાદીના આટલા વર્ષો પછી જો રસ્તા ના બની શકતા હોય તો અહીંયા એક સવાલ ઉઠે છે કે વિકાસને ગુલબાંગો તમે જ્યારે જાહેર મંચ ઉપરથી પોકારો છો, આટલો વિકાસ થયો, આ ગામનો વિકાસ થયો, આ ગામે આ સુવિધા પહોંચી, આટલા કરોડના વિકાસના કામો, દરિયામાં પુલ બનાવવામાં આવે છે, તો ગામડાના રસ્તાના જોડવામાં કેમ નથી આવતા, ફળિયા કેમ જોડવામાં નથી આવતા? આવી અનેક વાર રજૂઆતો આ લોકો કરી ચૂક્યા છે, અનેક આંદોલનો પણ કરી ચૂક્યા છે, પરંતુ તંત્રના અધિકારીઓ અને નેતાઓ વચ્ચે સંકલનનો અભાવ છે, સરકાર અને ધારાસભ્યો વચ્ચે સંકલનનો અભાવ છે, તેનો આ વરવો નમૂનો છે। આભાર રફીક, જોડાવા માટે।